જો મિત્રો તમે પણ મોઢામાં ચાંદી ઉપર છે, કંઈ ખાઈ નથી શકતા, ખીલ થઈ છે મોઢામાં, એનો હું દેશી ઇલાજ લઈને હાવ એટલે હાવ રિયલ જ છે. અમે એક રીત આપણે કંઈ ફેક આપણે કંઈ કરવાના નથી, એકદમ 50% રિયલ છે. કેમ કે આમાં 100% હું નથી બોલીએ કેમ અમારા યુટ્યુબમાં નવા નિયમ આવ્યા છે કે આપણે 100% આમ ક્લિયર બોલીને આમ ટૂંકમાં ટ્રાય કરી લઈએ, ચેનલ ડિલીટ થઈ જાય, એની હિસાબે હું નહીં બોલી શકું મિત્રો. પ્લીઝ એ રીતે પણ માફ કરી શકો, 50% તમે 100% સમજી ગયો ને એમ જ મારું કહેવાનું થઈ છે. એટલે આસો કલરના પાન એ રીતના કામ કરે તો મિત્રો આ આસો કલરના પાન આ બગા આનું તમારે શું કરવાનું, ઉકાળો કરવાનો. એટલે ઉકાળો એટલે આને ગરમ પાણીમાં પીને કોગળા કરવાનું. કોગળા કરો ને એટલે તમારા મોઢામાં જેટલી ચાંદી હોય ને બધી મટી જાય. ચાંદી એટલે ગમે એવી ચાંદી હોય ને કે જે દવા હોય ના મળતી હોય ને આની હોય તમારી ચાંદી મટી જાય મોઢામાં એકદમ 100%. 50% 100% હું નથી બોલી કેમ કે મારે સીધી ટ્રાય આવશે યુટ્યુબમાં. પ્લીઝ મિત્રો મને માફ કરજો, પણ 100% મારે નથી બોલવું. એટલે આ રિયલ જ છે, આમાં કોઈ જગ્યા આપણે ફેક છે જ નહીં, આ બધી રિયલ જ છે. 500 પાનથી તમારે ચાંદી ઉપર મોઢામાં ખેલ હોય એ બધા આંથી ધૂળ થઈ જાય ને. આ રીતે આસોપાલો જો કહો મિત્રો આમાં 2 પ્રકારના આસોપાલો આવે. આસોપાલોની ઓળખાણ આ રીતની છે. જો મિત્રો આવા એના પાન હોય, આવા આ સ્ટાર્ટિંગ ને એક નવા પાન છે આ રીતના, અને આ રીતની ઓળખાણ છે આ રીતની. એનું ઝાડ હોય તમને બતાવી દો, જાવું ઝાડ હોય એકદમ લાંબુ છાટું છે આ. એટલે આ આપણે ઘરમાં વાવ્યું આંસી નકક આંખમાં હોય ને એટલે ભૂત પ્રેત ને એ બધી દૂર થાય. ભૂત પ્રેત ને એવું બધી છે ને આંસી છેતું ભાગે. તો હું નથી બધા કે એ વાત તો સાચી છે, હું ના નથી પાડતો. તો નાની તમે તોરણ બાંધી શકો, કંઈક તહેવાર હોય કે એ તો બધી ખબર જ છે. નહીં કોઈ આ વસ્તુ કંઈ નહીં ખબર હોય જ્યાંથી ચાંદીઓ ની બધી ધોગ થઈ જાય. તો મિત્રો વિડીયો કંઈ મજા આવી પ્લીઝ લાઈક અને ફોલો કરી લેતો. ને આસો પેલો એકદમ તમારે ગમે એવું ચાંદા આવી છે ને બગે વહી જાય. આને તમે કાંઈ કરવાનું નથી, અને ખાલી ગરમ પાણીમાં નાખી દેવાના, કાંઈ ભૂકો કરીએ એટલે એનો ઉકાળો થઈ જાય ને પછી કોગળા કાઢવાના. મીડિયમ પાણી કરવાનું એટલે જેટલું તમે પી શકતા નહીં પણ મારે પીને પછી આને કોગળા કરવાના. તમે જો આનો રિઝલ્ટ તમને 100% આવશે. હવે મારે બોલવું જ પડશે કેમ કે મિત્રો અમે હું ના નહીં પાડી શકું. આસો પેલાને તમારે ગમે એવા ચાંદા હોય, ગમે એટલા મહિના જૂના હોય ને ચાંદા એક ફેરા મળી જાય. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઈક છે ને કોમેન્ટ કરી લો. મળશે નવા વિડીયોમાં. જય હિન્દ.